નમસ્કાર, હું કિશોર કાનપરિયા, લુંગિયા સરપંચ, બગસરા તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ. મિત્રો, મારી વાત ખેતી ખેડૂતો અને ગામડા અંતર્ગત આજે ફરીવાર એક ખેડૂતોના અતિ મહત્વના મુદ્દાની ચર્ચા માટે એક વિડીયો બનાવવા માટે મજબૂર બન્યો છું. ત્યારે મિત્રો, ખેડૂતોના ઉનાળાનો સમય એટલે એમને ખેતી કરવાનો સમય, એમની જમીન સુધારણા કરવાનો સમય, એમને ખેડૂતી માટે કંઈક વિશેષ કામગીરી કરવાનો સમય હોય છે. આ દરમિયાન ઉનાળા દરમિયાન સરકારશ્રીની કઈ યોજના છે? સુજલામ સુફલામ યોજના. આ સુજલામ સુફલામ યોજના એટલે કે જળ સંચયની પણ કામગીરી થઈ શકે, ચેકડેમ રિપેરિંગની પણ કામગીરી થઈ શકે, પાળા રિપેરિંગના પણ કામગીરી થઈ શકે. આવી સુજલામ સુફલામ યોજનાનું આ વર્ષે હજુ કોઈ એંધાણ નથી. એટલે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી માનનીય શ્રી મુખ્યમંત્રીને અમે વિનંતી કરવા માંગીએ છીએ કે આ વર્ષે સુજલામ સુફલામ યોજનાના હજુ કોઈ એંધાણ દેખાતા નથી. હજુ કોઈ અરજદારોની માહિતી અરજીઓ મંગાવવામાં આવતી નથી. તો આ માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી કરી માનનીય મુખ્યમંત્રી સાહેબને આ વિડીયો પહોંચે અને જલ્દીથી જલ્દી જે સુજલામ સુફલામ યોજના આજ સુધી હાથ ઉપર નથી લેવામાં આવી તો જલ્દીથી જલ્દી હાથ ઉપર લે. આ બાબતની અમોએ અમારા સરપંચ એસોસિએશનના લેટર પેડ ઉપર ભૂતકાળમાં 26/1/2025 રોજ મુખ્યમંત્રી સાહેબને મેં રજૂઆત કરી હતી કે આ વર્ષે સુજલામ સુફલામ યોજના જલ્દીથી જલ્દી શરૂ કરવામાં આવે. પરંતુ આ વર્ષે જલ્દી કરવાની જગ્યાએ હજુ કોઈની પાસેથી માહિતી એકત્રિત કરવામાં નથી આવતી કે એમનો કોઈ સ્પષ્ટ આદેશો કરવામાં નથી આવ્યા. એટલે આજે આ વિડીયો બનાવવા માટે મજબૂર બન્યો છું. ત્યારે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મતાઓને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોને ખૂબ શેર કરો, જેથી અમારા આ ડિજિટલ પ્લેટફોર્મની માધ્યમથી અમારી આ અરજી સરકારશ્રી સુધી પહોંચે અને જલ્દીથી જલ્દી માનનીય મુખ્યમંત્રી સાહેબ સુજલામ સુફલામ યોજના શરૂ કરવાના આદેશ આપે, જેથી ખેડૂતો માટે અતિ મહત્વનો પીરિયડ આ ઉનાળાનો એમનો પૂરો લાભ મળે, એમના ખેતી સુધારણાના મહત્વના કામો અત્યારે થઈ શકે. ફળદ્રુપ માટીવાળો કાપ જે જમીનોમાં સારા પાકો માટે ખૂબ જ જરૂરી હોય એ લઈ જઈ શકે. જળ સંચયની કામગીરી પણ માટી ઉપવાથી જળ સંચય પણ થઈ શકે, નદી નાળા રિપેરિંગ થઈ શકે, જેડાપાળા રિપેરિંગ થઈ શકે અને સૌથી વિશેષ ચેકડેમો રિપેરિંગ થઈ અને જળ સંચયની કામગીરી થાય, જે ખેતી માટે ખૂબ જ મહત્વનું પાણીનું પાસું, એ પાણીના કામો, એ પાણીના જે વિવિધ સ્ત્રોતોનું સંગ્રહિત કરવાનું જે આ યોજના છે એ જલ્દીથી જલ્દી શરૂ કરવામાં આવે. એ માટે આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર આપ સર્વને નમ્ર વિનંતી કરું છું કે આ વિડીયોને ખૂબ શેર કરો અને મુખ્યમંત્રી સાહેબ સુધી આ વિડીયો પહોંચે અને જલ્દીથી જલ્દી સુજલામ સુફલામ યોજના શરૂ થાય. આભાર.